પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવેદન પત્ર આપણે કાલે ભણી ગયા હતા. આવેદન પત્રના ચેપ્ટરની આપણે શરૂઆત કરી દીધી હતી. આવેદન પત્રમાં આપણે જોયું હતું કે આવેદન પત્ર કઈ રીતે તૈયાર કરવાનું હોય. તો કંપની ધારો 2013 છે. કંપની ધારા એવી રીતે નક્કી કર્યું કે ભાઈ તમે 5 ટાઈપની કંપની બનાવી શકો. કેવા ટાઈપની? 5 ટાઈપ લખેલા. જે ટાઈપની તમે કંપની બનાવતા ઈચ્છતા હો એ મુજબનું તમારે શું તૈયાર કરવાનું? આવેદન પત્ર. એટલે ટેબલ A, B, C, D ને E. અમર્યાદિત જવાબદારી વાળી કંપની હોય, જેને શું કર્યા હોય, શેર હોય, એને કઈ રીતનું આવેદન પત્ર બનાવવાનું, એમાં કઈ કઈ બાબતો ઉમેરવાની, સમજાય કે ન સમજાય? તમે જ્યારે નિબંધ લખતા હો, 4 5 નિબંધ, 3 નિબંધ, 4 નિબંધ આપ્યા હોય, કેટલા નિબંધ હોય? 4. અને એના શું આપ્યા હોય? પોઈન્ટ્સ આપ્યા હોય ને. તો સેમ એમ જ તે પેલો નિબંધ હોય વૃક્ષારોપણનો અને બીજો નિબંધ દિવાળીનો હોય, તો દિવાળીના મુદ્દા વૃક્ષારોપણમાં લખી શકાય? ન લખી શકાય. સેમ એવી જ રીતે અહીંયા પોઈન્ટ કહી દીધો છે, મુદ્દા ક્યાં છે? ટેબલમાં જ. એ ટેબલ કોણે બનાવ્યું? મેં. કોણે બનાવ્યું? કંપની ધારે. એટલે એ ધ્યાન રાખો. એમાં આપણે જોઈ ગયા હતા કે આવેદન પત્રનું મહત્વ કોની દ્રષ્ટિએ? કંપનીની દ્રષ્ટિએ આપણે જોઈ ગયા હતા. હવે કોની દ્રષ્ટિએ જોવાનું છે બેટા? લેણદારો, વેપારીઓ અને બેંકની દ્રષ્ટિએ. એટલે આ કેવા પક્ષકારો આવશે? ત્રાહિત પક્ષકારો. બરાબર. ચલો. આવેદન પત્ર ત્રાહિત પક્ષ સાથે સંકળાયેલા કંપનીના સંબંધો નક્કી કરે છે. કંપની જે કાર્ય કરવા માંગે છે તે માહિતી મેળવી લેણદાર, વેપારીઓ, બેંકો નાણાં ઉછી આપવા કે નહીં તે અંગે નિર્ણય લઈ શકે છે. આપણે કોઈને પૈસા ઉધાર દેતા હોઈએ ને તો એ 100 વાર એનું ચેકિંગ કરતા હોઈએ. એના આજુબાજુના મિત્રોને, એના ફેમિલી વાળાને પૂછતા હોઈએ કે ભાઈ આને પૈસા દેવાય કે ન દેવાય. અથવા તો તમે તમારી ફેરબુક કોઈને દેતા હો ને, બરાબર, બીજાને, તો એ તમે 3 જણા પાસેથી પૂછશો કે ભાઈ ફેરબુક આને દેવાય કે ન દેવાય. સમજાય કે ન સમજાય? સેમ અહીંયા તો બુકની નહીં, અહીંયા તો કેની વાત છે? નાણાંની. અને નાણાં કઈ જેવા તેવા લાખમાં ને કરોડો રૂપિયા દેવાની વાત છે. તો કંપની છે શું એ ક્યાં તમને જાણવા મળે? એમાં જાણવા મળે તમને. ક્યાં ગયું? આવેદન પત્રમાં. કારણ કે કંપની શું છે એ એમાં લખેલું છે. તો એ જોઈ લો એટલે તમને બધી ખબર પડી જાય કંપની શું કામ કરવાની છે, શું કામ નથી કરવાની. બરાબર. એવી રીતે શેર હોલ્ડરની દ્રષ્ટિએ સેમ એ રીતે મારી કંપની હજી નવી નવી છે, મેં શેર બહાર પાડ્યા. તમારા લોકોને એમ થયું કે આ કંપનીના શેર લેવાય કે ન લેવાય, તો તમે પેલા શું ચેક કરશો? આવેદન પત્ર ચેક કરશો. આવેદન પત્ર ચેક કરશો ને એમાં તમને લાગે કે ભાઈ હાલો અહીંયા રોકાણ કરવા જેવું છે તો તમે રોકાણ કરશો, ન લાગે તો ન કરશો. શેર હોલ્ડર રોકેલા નાણાંનો ઉપયોગ આવેદન પત્રમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે જ થશે. હવે તમે લોકોએ પૈસા આપી દીધા છે તો તમારા પૈસાનો ઉપયોગ ક્યાં થશે? તો આવેદન પત્રમાં એક આ લખેલું હોય. શું લખેલું હોય? કંપનીનો કંપની શું લેવા કરવાની છે, કંપનીનું કામ શું, એટલે તમે જે પૈસા આપ્યા એમાં વપરાશે. ખ્યાલ આવી જાય ને દીકરા? અને જો એ મુજબ કંપની કામ કરતી હોય નહીં, આપણે લાસ્ટ ટાઈમ મેડિકલનું ઉદાહરણ લીધું હતું. જો આપણે તમે લોકો એમ સમજીને પૈસા આપ્યા કે આ તો મેડિસિન બનાવે છે, દવા બને, પણ હું દવા બનાવતો નથી, તો તમે શું કરી શકો છો? અદાલતમાં પડકારી શકો છો, અદાલતમાં જઈ શકો. ભાઈ પૈસા તો અમે મેડિસિન બનાવવા માટે આપ્યા હતા, પણ આ મેડિસિન સિવાયનું બીજું બધું કામ કરે છે. શેર હોલ્ડરની જે શેર ખરીદે છે તેની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહેશે તેમ નક્કી થવાથી સલામતી અનુભવે છે. બરાબર. કે ભાઈ મારા પૈસા પોઝિટિવ, મારે શેરના ભાવ વધે ઘટે તો શું થાય? નફો કે નુકસાન? શું થાય? શેરના ભાવ ઘટી ગયા, 10 રૂપિયામાં લીધો તો શેર, અત્યારે 3 રૂપિયા થઈ ગયા, શું થયું? 10 રૂપિયામાં લીધો ત્યારે 1000 રૂપિયા થઈ ગયો. તો એ જોવાનું કામ એ કોનું? શેર હોલ્ડરનું. તો એ ભવિષ્યનું નિર્ધારિત કરી શકે ને આવેદન પત્ર જોઈને કે ઓકે આ કંપની આ કામ કરે છે તો મારા પૈસા ડબલ થવાની કે મને નફો થવાની શક્યતામાં વધારે રહેલી છે. જાહેર જનતાની દ્રષ્ટિએ અગેન નાણાં રોકવા માટે આવતું હોય, કોઈને નાણાં રોકવા હોય તો શું જોશે? પહેલા આવેદન પત્ર જોશે. બરાબર. ધી મોસ્ટ ટાઈમથી 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય એવો પ્રશ્ન. બરાબર. કે આવેદન પત્રની જરૂરિયાત
કોને કોને હોય છે? તો કંપનીની દ્રષ્ટિએ જોયું, બીજા કોની દ્રષ્ટિએ જોયું? લેણદારોની, બેંકની દ્રષ્ટિએ જોયું, શેર હોલ્ડરની દ્રષ્ટિએ જોયું. હવે કોની દ્રષ્ટિએ જોયું આપણે? જાહેર જનતાની દ્રષ્ટિ. હવે ધી મોસ્ટ આઈએમપી 5 માર્કમાં લગભગ પૂછે તોની વાત છે, નહીતર 3 બબે માર્કમાં આમાંથી એક આવશે. કયું આવશે આઈએમપી હું કહેતો જઈશ. હવે શું કરવાની? આવેદન પત્રની કલમો. આ તમારી ટેક્સ્ટ બુક હોય બેટા, તો ટેક્સ્ટ બુકમાં અનુક્રમણિકા આપી છે કે નથી આપી? અનુક્રમણિકા મીન્સ કે શું? કે એમાં પહેલું ચેપ્ટર, તો કે પહેલું ચેપ્ટર આ જ હશે. ક્યાં આવેલું છે? તો આપાના નંબર પર. સમજાય કે ન સમજાય? અને તમારું જ્યારે પણ ચેપ્ટર શરૂ થાય ને એવું સ્ટાર્ટિંગનું નાનું એવું ખાનું બનાવેલું હશે. જો તમારા ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં એ શું દેખાડે છે કે આ ચેપ્ટરની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ છે ને કઈ કઈ બાબતોનો સમાવેશ નથી, એ દેખાડી દે કે નથી દેખાડતી? એવી જ રીતે જ્યારે તમે શું બનાવતા હો, આવેદન પત્ર બનાવતો, તો આવેદન પત્રને અમુક અમુક નિયમો, અમુક અમુક જોગવાઈઓ, અમુક અમુક કલમો તમારે શું કરવી પડે? લખવી પડે, દર્શાવવી પડે ફરજિયાતપણે. બરાબર? તો એની કેટલી કલમો છે ટોટલ? આમ જોવા જાવ તો કેટલી? 8 કલમ. પેલી કઈ? નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશની, જવાબદારીની, મૂડીની, સ્થાપનાની. એકલ વ્યક્તિ કંપનીની વાત કરે તો બધા સહી લેવાની મૃત્યુના સંજોગોમાં વારસદારની નિમણૂક. જો સિમ્પલી અહીંયા સમજાવી દઉં છું. નામની કલમ એટલે શું? કંપનીનું શું હોવું જોઈએ? એટલે ફરજિયાત આવેદન પત્રમાં એક નામની કલમ હોય. નામની કલમમાં કંપનીનું શું હોવું જોઈએ? નામ હોવું જોઈએ. નામ એવું રાખવાનું કે બીજી કોઈ કંપનીનું હોય નહીં. હું એપલ મારી કંપનીનું નામ રાખું અને તો એ ચાલે? નો ચાલે. બરાબર? હું મારી કંપનીનું નામ માઇક્રોસોફ્ટ રાખું તો ચાલે? નો ચાલે. વાય? કારણ કે માઇક્રોસોફ્ટ ઓલરેડી શું છે? કોઈ નામ રજીસ્ટર, કોપીરાઇટ ખબર પડે ને બેટા? કોપીરાઇટ, રજીસ્ટર, ટ્રેડમાર્ક એમ. બીજી શું છે? રજીસ્ટર ઓફિસની કલમ. આ કલમની નીચે, આ કલમ મીન્સ કે આ ખાન નીચે તમારે શું લખવાની? તમારી રજીસ્ટર ઓફિસ ક્યાં આવેલી હશે, એનો સમયગાળો, આ તે બધું. સમજાય કે ન સમજાય? થર્ડ શું કીધું? ઉદ્દેશની. તમારી કંપનીનો ઉદ્દેશ શું છે ભાઈ? એ અહીંયા લખવાનો. બીજું શું કીધું? જવાબદારી. જવાબદારી કેટલા પ્રકારની હોય? એક કેવી? મર્યાદિત ને બીજી અમર્યાદિત. તો તમારી કંપની કેમાં આવે છે એ લખવાનું. બીજું શું કીધું? મૂડી. 15 જણા મળીને ધંધો કરે છે, 15 જણા કેટલા પૈસા લાયા? આગળ જતા મૂડી એકઠી કરવાની આવશે, કે શેર, ડિબેન્ચર એ બધું બહાર પાડવાનું આવશે, તો કઈ રીતે બહાર પાડવાનું એમ. અને બહાર પાડીને કેટલા? ઘણી બધી કંપનીના આવેદન પત્રમાં લખેલું હોય કે તમે શેર મૂડી 10 લાખ કે XYZ રકમ કરતા વધારેની બહાર પાડી શકો નહીં. તમે 10 લાખ ને 1 રૂપિયાનો શેર બહાર પાડી શકો નહીં. તમે ઓછામાં ઓછા વધુમાં વધુ કેટલા લાખના શેર બહાર પાડી શકો? 10 લાખ એટલે 10 લાખના જ તે. પણ ઇન ફ્યુચર કંપનીને એવું જણાય કે ભાઈ મૂડી રોકાણની જરૂર કેવી છે? વધારે છે. તો મીટિંગ બોલાવીને, સભા બોલાવીને, ઠરાવ પસાર કરીને આ રકમ શું કરી શકો છો? તમે વધારી શકો છો. સ્થાપનાની કલમ. સ્થાપના કઈ કઈ રીતે થઈ છે? મીન્સ કે એમાં એના મેનેજર, એના જે સ્થાપકો હોય એના નામ, સરનામ એવું બધું લખેલું હોય. હવે એકલ વ્યક્તિ કંપની. કોઈ એક વ્યક્તિ તે કંપની સ્થાપિત કરી શકે છે. તો એક વ્યક્તિ હોય તો એને શું બાંહેધરી આપવાની? બધા શેર કોણ ખરીદશે? એ જ ખરીદશે. બીજા કોઈને દેવાના છે જ નહીં, કારણ કે કંપની કેવી છે? એકલ વ્યક્તિ કંપની છે. અને બીજું શું? એકનું એક છે તો માની લો એનું મૃત્યુ થાય તો બેસવા છે, કોની નિમણૂક કરવાની રહેશે? એની વારસદાર. એટલે જ્યારે આનું આવેદન પત્ર બને ત્યારે એને આ બે વસ્તુ લખવાની થાય. બરાબર? આઈએમપી, ધી મોસ્ટ આઈએમપી 2 કે 3 માર્કના ઓલામાં પૂછી લેવો પ્રશ્ન. પેલી કલમ કઈ કલમ? નામની કલમ. ધ્યાન રાખજો. સૂચિત કંપનીનું નામ આવેદન પત્રમાં જણાવવું જરૂરી છે. કોઈ પણ કંપની નામ વગર હોઈ શકે ને. એ કોઈ નામ વગરનું છે નથી. એમ કંપનીનું રીતે શું હોવું જોઈએ? નામ હોવું જોઈએ. કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે નામ હોવું આવશ્યક છે. જે કોઈ પણ વ્યક્તિ હોય, સાદો વ્યક્તિ હોય, સજીવ વ્યક્તિ, એનું શું હોય? આને શું કીધું છે? વ્યક્તિ કીધો છે ને, તો આને શું હોવું જશે? સ્થાપક જે નામ ઈચ્છે તે નામ રાખી શકે છે, પણ કયું નામ રાખવાનું, કેવું નામ રાખવાનું? તો અહીંયા નીચે કીધું. જો હયાત ધરાવતી કંપનીનું કે તેને સમાન હોવું જોઈએ નહીં. હું એપલ રાખું તો એ હોવું જોઈએ નહીં. બાલાજી રાખું તો ચાલે? જીઓ રાખું તો ચાલે? નો ચાલે. વાય? કારણ કે અત્યારે સમાન હયાત એટલે જે હયાતમાં હોય એમ વર્તમાનમાં જે કંપની હોય એ વિસર્જન થઈ ગયું છે કંપનીનું. માની લો કે કંપની હતી જેનું નામ, એ કંપનીનું જે કંપનીનું નામ હતું XYZ હતું, એ કંપનીનું શું થઈ ગયું? વિસર્જન. હવે કંપની હયાત છે નહીં, તો તમે તમારા નામ, કંપની નામ XYZ રાખી શકો
છો, કારણ કે એવી હવે અવેલેબલ છે નહીં, કંપની વહી ગઈ છે. પણ હયાત કંપની હોય એનું તમે નામ ન રાખી શકો. નામ અનિચ્છનીય કે વાંધાજનક હોવું જોઈએ નહીં, આવું સૂચિત નામ કાયદા હેઠળ અપરાધિક હોવું જોઈએ નહીં. બરાબર, તમે કહો કે ટેરરિસ્ટ એન્ડ કંપની, એવું તમે નામ રાખી શકો નહીં. નામ રાખવાનું પણ કેવું, વાંધાજનક હોવું જોઈએ નહીં. બરાબર, બીજાને કોઈને પ્રોબ્લેમ થાય, બીજાને કોઈના ફિલિંગ્સ ને હર્ટ થાય એવું કોઈ પણ પ્રકારનું નામ રાખવાની જરૂર છે નહીં. રાજ્ય, કેન્દ્ર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલી હોય એવો ભાવ ઉભો કરતો હોવું ન જોઈએ. હું તમને એમ કહું કે હું મારી કંપનીનું નામ જે છે એ રાષ્ટ્રપતિ એન્ડ કંપની રાખું, મારી કંપનીનું નામ શું છે? રાષ્ટ્રપતિ એન્ડ કંપની. પણ મારી કંપની કેવી છે? ખાનગી છે, પણ મારા નામની આગળ શું લાગ્યું? રાષ્ટ્રપતિ. હવે તમે લોકો અથવા તો જે કોઈ પણ વ્યક્તિ હોય એ પહેલી વાર આને જોશે તો એને એમ જ લાગશે આ કોની કંપની છે, કઈ કંપની છે આ? રાષ્ટ્રપતિમાં. કેવી કંપની છે? ગવર્મેન્ટ કંપની છે. કેવી કંપની છે? એટલે બધા પૈસા રોકાણ કરે, કારણ કે ગવર્મેન્ટ પાસે પૈસા આપણા કેવા હોય? સેફ હોય. મૂડી રોકાણ કરો એમની વાત છે, બાકી પૈસા સેફ નથી આપણા. ટેક્સમાં તો હાવ સેફ. સમજાય કે ન સમજાય? બરાબર, એટલે આવું પણ નામ હોવું જોઈએ. રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, રાજ્યપાલ. હું એમ કહું નરેન્દ્ર મોદી એન્ડ કંપની. બરાબર, કે નિર્મલા સીતારમણ એન્ડ કંપની, એવું નામ રાખી શકું નહીં. બરાબર, કારણ કે એ કોઈ પણ સરકારના કોઈ વ્યક્તિ અથવા તો વિભાગ સાથે શું છે? કનેક્ટેડ છે. એવું નામ નહીં રાખવાનું. ધી મોસ્ટ એમપી વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછવા લાયક પ્રશ્ન, જે જાહેર કંપની હોય એના નામની આગળ શું લાગે? ખાનગી કંપનીના નામની આગળ શું લાગે? ઈઝી છે. જાહેર કંપનીઓના નામની આગળ શું લાગે? પ્રાઇવેટના નામે પ્રાઇવેટ લિમિટેડ. જો કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરેમાંથી સ્થપાયેલી કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી. માની લ્યો કે સામાજિક કલ્યાણ માટે કોઈ કંપની સ્થપાઈ છે. અગેન આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ ભણી ગયા 10મા ધોરણમાં. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ, કોઈ બીજાની સેવા કરવી, એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક કે બિન આર્થિક? તો આવી કળા છે, વિજ્ઞાન છે, સંશોધન છે, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન, એ બધી કેવી છે? બિન આર્થિક. એનો હેતુ નફાનો હોતો નથી. કંપની નફો કરીને ડિવિડન્ડ વહેંચણી કરી શકે નહીં. એટલે લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવાથી શું મળે છે? મુક્તિ મળે છે. આ નફો જ નથી કરતી, પ્લસ જાહેર નથી, ખાનગી છે પણ નફો કરતી નથી, ડિવિડન્ડ કોઈને દેતી નથી, તો એને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ લગાડવાની જરૂર નથી. ધી મોસ્ટ એમપી અઘરો ક્વેશ્ચન હોય તો પૂછે કે કેવી કંપનીઓ પોતાના નામની પાછળ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ લગાડી શકતી નથી, અથવા તો એમાંથી એમને છૂટ મળે છે. તો કેવી હોય? જે કંપની કોની સાથે જોડાયેલી હોય? કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે સાથે જોડાયેલી હોય, જે નફો કરતી હોય નહીં, એવી કંપની. હવે બીજું શું છે? રજિસ્ટર ઓફિસ. દરેક કંપની આવેદનપત્ર તૈયાર કરે ત્યારે કંપનીની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં આવશે તે જણાવવું પડશે. કંપનીના સ્થાપનાથી 15મા દિવસે એની રજિસ્ટર ઓફિસ હોવી જોઈએ. ધી મોસ્ટ એમપી એમસીક્યુ માટેનો પ્રશ્ન કે કંપનીની સ્થાપના આજે કઈ થઈ? 1/10/2025. આજે કંપનીની શું થઈ ગઈ? સ્થાપના થઈ ગઈ. સ્થાપનાના 15મા દિવસથી એની રજિસ્ટર ઓફિસ શું હોવી જોઈએ? હયાત હોવી જોઈએ. રજિસ્ટર ઓફિસ બની ગઈ હોવી જોઈએ સ્થાપનાના 15 દિવસ સુધીમાં. એટલે 16/10/2025 આવે એ પહેલા કંપનીની શું હોવી જોશે? રજિસ્ટર ઓફિસ હોવી જોઈએ. જે કંપની ઉદ્દેશીને મોકલેલ પત્ર વ્યવહાર અથવા તો નોટિસ મેળવી શકે અને તેની સ્વીકૃતિ આપી શકે. કે પત્ર વ્યવહાર અને નોટિસ બધી ક્યાં આવશે? એની રજિસ્ટર ઓફિસે આવે ને. અબ્બાસર છે, બરાબર, તો પેન્ટેનની રજિસ્ટર ઓફિસ આપણે છે, આલ્ફા એકેડમીની ઓફિસ છે, બરાબર, તો અબ્બાસરને પર્સનલી લેટર જાહે, એમના ઘરે લેટર આવશે નહીં? આવે ક્યાં આવશે? ઓફિસમાં આવશે ને. ઓફિસનું નામ લખેલું હશે ને, 101 વકીલ ચેમ્બર્સ, એમ હશે ને કે એમના ઘરનું એડ્રેસ હશે. હવે સમજાણું કે ન સમજાણું? એમ રજિસ્ટર ઓફિસ સરનામાના આધારે કઈ અદાલતનો હુકુમત લાગુ પડશે? બરાબર, રજિસ્ટર ઓફિસ ગુજરાતમાં ભાવનગરમાં આવેલી હોય તો કઈ કોર્ટ લાગુ પડે? ભાવનગરની હાઈકોર્ટ લાગુ પડે. અમરેલીમાં આવી હોય તો કઈ કોર્ટ લાગુ પડે? અમરેલીની હાઈકોર્ટ લાગુ પડે. સુરતમાં આવેલી હોય તો કઈ હાઈકોર્ટ લાગુ પડે? એટલે એ ખબર પડે કે આને કઈ અદાલતને જવાબ દેવાનો થશે, કઈ અદાલતના અધિકારી ક્ષેત્રમાં આવશે તેની સ્પષ્ટતા થાય છે. કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષો જે વ્યક્તિગત રીતે દસ્તાવેજ તપાસ માંગતા હોય
કે માહિતી મેળવવા માંગતો હોય તે રજિસ્ટર ઓફિસથી મેળવી શકે છે. આપણે હમણાં જોયું કે આવેદન પત્રની જરૂરિયાત કોને કોને હોય, 4 જણા જોઈએ ને, તો એ 4 જણાને આવેદન પત્ર જોવું હોય તો એ ક્યાં જશે? મારા ઘરે આવશે, ક્યાં જશે? રજિસ્ટર ઓફિસે જાય, ત્યાંથી મંગાવશે કે ભાઈ લાવો આવેદન પત્ર દેખાડો તમારું. એમ ધ્યેય અને ઉદ્દેશ્યની કલમ, એટલે આમાં તમારે જે છે તમારું ધ્યેય નક્કી કરવાનું છે, એમાં તમને સ્વતંત્રતા હોય છે. અને સંપૂર્ણ આવેદન પત્રમાં ધ્યેયની કલમ કેવી છે? સૌથી અગત્યની વન લાઇનર ક્વેશ્ચન માટેનો આઈએમપી ક્વેશ્ચન કે સંપૂર્ણ આવેદન પત્રમાં અગત્યની અને મહત્વની કલમ કઈ? તો ધ્યેય અથવા તો ઉદ્દેશ્યની કલમ. તમારો ધ્યેય કેવો ન હોવો જોઈએ? તો પેલું, કંપની ધારાની જોગવાઈનો વિરુદ્ધનો ધ્યેય હોઈ શકે નહીં. મીન્સ કે કોઈ પણ ગેરકાનૂની વસ્તુનો તમારે ધ્યેય રાખવાનો નહીં. બરાબર, કે અમે ઓલ ઓવર વર્લ્ડમાં ડ્રગ્સનું વેચાણ કરવા માંગીએ છીએ, આવો કંપનીનો ધ્યેય હાલે નહીં. બીજું શું કીધું? જાહેર નીતિ અથવા તો ભારતના બંધારણને વિરુદ્ધ હોવો જોઈએ નહીં. ભારતનું બંધારણ એમ કે બધા કેવા? એક સમાન. પણ આ કંપનીનો ધ્યેય એવું હોય કે અમે અમારા કાસ્ટના કે અમારા રિલીજનના કે અમારા એરિયાના લોકોને બધી સેવા પૂરી પાડશું, તો એમ હાલે નહીં. બીજું શું કીધું? નોર્મલ કાયદા વિરુદ્ધ હોવો જોઈએ નહીં. જો કંપનીનો કાયદો, જાહેર હિત અથવા તો ભારતીય બંધારણ અથવા તો સામાન્ય કાયદો જે હોય આપણો, એની વિરુદ્ધ હોવો જોઈએ નહીં. હવે સત્તા બહારના કાર્ય કીધા છે. કંપની આવેદન પત્રમાં જે ધ્યેય જણાવેલો હોય તેના જ કાર્યક્ષેત્રમાં રહીને કામ કરે છે. તમારે મેડિસિન બનાવવાની છે, દવા બનાવવી છે, તો તમે શું બનાવશો? દવા બનાવશો કે વડાપાઉં બનાવશો? દવા બનાવશો. એટલે જ કીધું ને કે જે ધ્યેય કીધો એની મુજબ શું કરવાનું? કામ કરવાનું, બહાર જવાનું નહીં. જો એની સિવાય કોઈ પણ કાર્ય કરી શકતી નથી ને જો આવા કાર્ય કરે તો એ કેવા થાય છે? રદબાતલ. આ કાર્ય હાલે જ નહીં. એને સત્તા બહારના કાર્ય ગણાય છે. સત્તા બહારના કાર્યો કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઉભા કરતા નથી. માની લો કે હું કંપનીનો ફાઉન્ડર હતો, સભ્ય હતો, મારું ધ્યેય હતું કે મેડિસિન બનાવી, દવા બનાવી, પણ હું કંપનીના પૈસા ઉભો કરીને એક સમોસાની લારી ખોલીને બેસી ગયો અને સમોસાની લારી ગેરકાનૂની રીતે મેં રસ્તા પર એમ રાખી, તો દંડ આવે? તો દંડ કંપનીના નામ પર આવશે કે મારા નામ પર આવશે? કોના નામ પર આવે? મારા નામે આવે. વાય? કારણ કે એમાં કોઈ પણ પ્રકારની કંપની જવાબદાર રહેતી નથી, કારણ કે એની સાથે હું નથી થતો. કંપનીનો ધ્યેય જોવામાં, કંપનીનો ધ્યેય શું છે ભાઈ? દવા બને. તો તું વેચે છો, સમોસા વેચે છો, તો જવાબદારી તારી આવશે અને કંપનીમાં જવાબ દેવો પડશે. ભાઈ કંપનીના પૈસા અહીંયા મેડિસિન બને, તો ભજીયા ક્યાં બનાવવા બેઠો કે સમોસા ક્યાં તળવા બેઠો? એટલે આ બધી આવી શકે. સર્વાનુમતિ ધરાવતા હોય તો ઉદ્દેશ બહારના કાર્યોને સર્વાનુમતિ બહાલી આપી શકતા નથી. જો સત્તા બહારના કાર્ય કરવામાં આવે તો નીચે પ્રકારની અસરો થાય છે. જો તોય તમે આવું કાર્ય કરો છો, તોય તમે સમોસાની લારી અહીંયા જે છે એ હલુરિયામાં રાખીને બેસી ગયા રોડ પર, તો તમારી પર હું અસર થઈ ગઈ. પહેલી અસર કીધી, શું કીધી? આવા કાર્યો માટે કઈ રીતે જવાબદાર છો? વ્યક્તિગત. કંપની જવાબદાર છે નહીં. અદાલત આવા કાર્યો કરતા રોકી શકે છે. અદાલત તમને કે ભાઈ કંપનીમાં ધ્યાન દે, દવા બનાય, બીજાના સ્વાસ્થ્યને સારું કર, તું ક્યાં સ્વાસ્થ્ય બગાડવા બેઠો? સમોસા બનાવીને કોલેસ્ટ્રોલ વાળા. એમ સત્તા બહારના કાર્યો ઓલરેડી કેવા હોય છે? ગેરકાનૂની. સત્તા બહારના કામ કરો એટલે કેવા બનશે? એ ઓલ ઓવર ગેરકાનૂની બનશે. કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બને છે. જો કંપનીનો કર્મચારી કીધો છે, સત્તા બહાર કર્મચારી કીધો, પેડ વ્યક્તિ છે, એને આપણે પૈસા આપીએ છીએ, બરાબર? માની લો કે મેડિસિનના પૈસા એને હેરફેર કરીને બીજાને દઈ દીધા, બરાબર? તો જવાબદાર કોણ બનશે? અહીંયા કંપની જવાબદાર બનશે. સત્તા બહારના કાર્યો માટે ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠેરે છે. કોઈ ત્રીજો વ્યક્તિ હોઈ શકે છે આની માટે, એને તમે જવાબદાર ઠેરાવી શકો છો. આના ઘણા બધા જે છે પાસા હોય છે. હવે છેલ્લી તો નહીં, પણ જવાબદારીની કલમ હમણાં લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી, અમર્યાદિત જવાબદારી વાળી જોઈ ગયા હતા ને? એમ તો તમારે નક્કી કરવાનું હોય, તમારે કેવું રાખવું છે? શેર મૂડી દ્વારા મર્યાદિત, બાંયધરી દ્વારા મર્યાદિત અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. શેર મૂડી દ્વારા મર્યાદિત એટલે જેટલી તમારી શેર મૂડી છે એટલી જ તમારી જવાબદારી રહેશે, એનાથી બહારની કોઈ તમારી જવાબદારી રહેશે નહીં. માફ કરજો. શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત હોય છે. કાલે જ કીધું હતું.
તેમના આવેદન પત્રમાં બતાવવું પડે છે શેર દ્વારા મર્યાદિત કંપનીના સભ્ય તેમણે લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. આ લોકોની શેર મૂડી જે છે એ પર શેર 1 લાખ રૂપિયાનો છે. એક શેર કેટલા લાખ રૂપિયાનો છે? 1 લાખ. એવા એ લોકો 15 જણા પાસે કેટલા શેર છે? 15 શેર છે. એટલે ટોટલ પૈસા કેટલા થયા? 15 લાખ થયા. માની લો કે દેવું ચૂકવવાની વારી આવી ત્યારે આ લોકોની શેર મૂડી ખાલી કેટલી છે? 15 લાખ, પણ દેવું 20 લાખ છે. પણ આ લોકો 1 લાખ જ આપશે. 1 લાખ થી 1 રૂપિયા વધારે દેશે નહીં, કારણ કે કેવી છે? શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારી વાળી. બાંયધરી દ્વારા મર્યાદિત જવાબદારી આપણી બાંયધરી પૂરતી જ મર્યાદિત હોય છે. બરાબર. હું એમ કહું કે ભાઈ હું આમાં 1 લાખ રૂપિયા ધંધામાં લઈને આવ્યો છું, તો 1 લાખ રૂપિયા સુધી જ મારી જવાબદારી રહેશે, એનાથી બહારની મારી જવાબદારી રહેશે નહીં. પૈસા આગળ ચૂકવવાના થયા તો હું 1 લાખ થી 1 રૂપિયા વધારે આપીશ નહીં. અને અમર્યાદિત જવાબદારી વાળી તો તમને ખ્યાલ જ છે. એકલ વ્યક્તિમાં મૃત્યુ થાય તો કોણ સભ્ય બનશે એનું નામ દર્શાવવામાં આવે છે. એ તો આગળ જોઈ ગયા ને, વારસદાર તો નિમો ને એકલો છે તો એમ. હવે કઈ કલમ? મૂડીની કલમ. મૂડી મીન્સ કે પૈસા કેમ ભેગા કરશે એમ. મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ કેવી છે? ફરજિયાત છે. ધી મોસ્ટ એમપી અઘરો પેપર હોય તો પૂછશે કે કઈ કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે? તો મર્યાદિત કંપનીમાં. એમસીક્યુ માં આવી શકે ભાઈ, એમસીક્યુ માટે ધી મોસ્ટ એમપી પ્રશ્ન. શેર મૂડીથી મર્યાદિત કંપનીમાં શેર મૂડીની રકમ તેના શેરમાં વેચાયેલી હોય છે તે શેરની કેટલી રકમ છે તે બતાવવી પડે છે. બાંયધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે તો દરેક સભ્ય બાંયધરી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે છે. જો કંપની બાંયધરીથી મર્યાદિત હોય તો શેર મૂડી હોય તો આવી કંપની 2 મૂડીની કલમ હોય છે. કેવી હોય? બાંયધરી અને શેર મૂડીને લગતી. એટલે જેટલી તમારી પાસે શેર મૂડી છે એને લગતી, જે ઉપર આપણે જોઈ ગયા એમ, ને જેટલી તમે બાંયધરી આપી છે એટલા તમારે પૈસા દેવાના રહે. બાકીનો 1 રૂપિયો તમારે દેવાનો રહેતો નથી. ન સમજાય ને પૂછજો. બીજું શું કીધું છે? કઈ કલમ? સ્થાપનાની કલમ. ભરણાની રકમ, જોડાણની રકમ, સંઘની ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 1 માર્કના પ્રશ્નમાં પૂછવું હોય તો પૂછી લે. આટલા બધા નામ આપ્યા છે. ભરણાની કલમ, જોડાણની કલમ કે સંઘની કલમ, આ ત્રણમાંથી એક નામે આપ્યું હોય એટલે કઈ કલમ આવે? સ્થાપનાની કલમ. જાહેર કંપની ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની વડે ઓછામાં ઓછી 2 વ્યક્તિ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપનીની સ્થાપના કરે છે. ધી મોસ્ટ એમપી એમસીક્યુ માટેનો સામાન્ય પેપર હોય, અઘરો પેપર હોય કે મિડ પેપર હોય, આવશે ને આવશે. તમે જાહેર કંપની સ્થાપો છો તો ઓછામાં ઓછા કેટલા જણા જોશે? 7 કરતા ઓછા હોવા જોઈએ નહીં. અને પ્રાઇવેટ કંપની બનાવો છો તો ઓછામાં ઓછા કેટલા? 2 કરતા ઓછા હોવા જોઈએ નહીં. એ જેટલા લોકો એને આમાં શું કરવી પડે છે? સહી કરવી પડે છે. એકલ વ્યક્તિ હોય, એક વ્યક્તિની આ સહી કરે તો કઈ કંપની ગણાય છે? એકલ વ્યક્તિ કંપની ગણાય છે. કંપનીના સભ્યો કંપની સ્થાપવા માંગે છે, તેના નામ દર્શાવવા સાથે શેર ખરીદવાની કબૂલાત આપી છે તેવી જાહેરાત કરીને સહી કરે છે. સહી કરનારના નામ, સરનામા, વ્યવસાયની વિગતો દર્શાવવામાં આવે છે. આવા વ્યક્તિઓ સાક્ષીની હાજરીમાં શું કરે છે? સહી કરે છે. બરાબર. સાક્ષી, વિટનેસ, બીજું કોઈ નહીં. બરાબર. ગોતવા નહીં જવાનું કે સાક્ષી નામની છોકરી હોય એને ઊભી રાખવાની. જો તારી હાજરીમાં સહી કરું છું, પાછા જાય ક્યાં? કંપની રજિસ્ટ્રાર પાસે જાય. એ કે મેં સહી કરી તો સાક્ષીની સહી કે એટલે સાક્ષીની થોડી, સાક્ષીને ખાલી રાખીને સહી કરવાની હતી ને, સાક્ષીને ઊભી રાખીને ને સહી કરી નાખી. તો આવા અસ્થિર મગજવાળા લોકોને કંપની સ્થાપવા દે નહીં. બરાબર. એટલે ધ્યાન રાખજો. હવે આવેદન પત્રમાં ફેરફાર કરવો હોય તો નામની કલમ એટલે શું? માની લો અત્યારે વોડાફોન ને આઈડિયા હતું, છે ને? હા. હવે એ કેવી થઈ ગઈ? બે મર્જ થઈ ગઈ એકબીજા સાથે. બરાબર. તો વોડાફોન ને આઈડિયા નામ કેવું થઈ ગયું? નીકળી ગયું. હવે કયું નામ બન્યું? નવું વીઆઈ નામ બન્યું. તો પેલા વોડાફોન નું નામ હતું એને પોતાના આવેદન પત્રમાં લખ્યું હશે, એમ આઈડિયા નું પોતાનું નામ એને આવેદન પત્રમાં લખ્યું હશે. પણ હવે મર્જર થયું, જોડાણ થયું, તો હવે નામ બદલવાની જરૂર જણાય છે. તો એ આવેદન પત્રમાં ચેન્જ કરવું પડશે ને. તો નામની કલમ. કંપનીના નામની કલમમાં ફેરફાર કરવા માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે. મધ્યસ્થ સરકાર તેની મંજૂરી લેવી પડે. મધ્યસ્થ સરકાર એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની શું લેવાની? તમારે પરમિશન લેવાની કે સાહેબ નામ બદલીએ છીએ. એટલે નામ બદલવું કઈ નાની મોટી વાત નથી. મધ્યસ્થ સરકારની મંજૂરી લીધાના 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે. 1/10 જણાવ્યું, 1/10 કીધું સેન્ટ્રલ ગવર્મેન્ટને, મધ્યસ્થ સરકારને કે અમારે શું કરવું છે? નામ બદલાવવું છે. ગવર્મેન્ટે પરમિશન આપી તો 15 દિવસમાં નવું નામ કંપની રજિસ્ટ્રારને દઈ દેવું પડે.
પરંતુ જો કંપનીના નામને અત્યારે ખાનગી ઉમેરવામાં આવે કે કમી કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. બરાબર, તમે ખાનગી કાઢી નાખો છો અથવા તો ઉમેરવામાં આવો છો કે કમી કરવામાં આવે તો એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની મંજૂરી લેવા દોડવાનું છે નહીં, તમે આમને આમે કરી શકો. હવે માની લો પહેલા તમારી રજિસ્ટર ઓફિસ અમદાવાદમાં હતી, પણ હવે તમારો ધંધો વિસ્તર્યો એટલે હવે તમારું અમદાવાદમાં એટલું બધું કામ નથી, તમે તમારી રજિસ્ટર ઓફિસ ક્યાં લઈ ગયા? મુંબઈ લઈ ગયા કે બેંગ્લોર લઈ ગયા કે દિલ્હી લઈ ગયા. બરાબર, તો ઓફિસ ચેન્જ કરવી પડે. રજિસ્ટર ઓફિસની કલમમાં તો લખીને બેઠા કે ઓફિસનું સરનામું અમદાવાદનું છે, પણ હવે ક્યાંનું લઈ જવાનું? મુંબઈનું લઈ જવાનું, તો ચેન્જ કરવું પડે ને. એમ રજિસ્ટર ઓફિસ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન કરવામાં આવે તો કંપનીમાં ઠરાવ પસાર કરીને પરિવર્તન કરી શકાય. નવા સરનામાની જાણ 15 દિવસમાં કોને કરવાની? કંપની રજિસ્ટ્રારને કરવાની. જે કાંઈ પણ ચેન્જ કરો 15 દિવસમાં કોને કહી દેવાનું? કંપનીનો ગ્લાસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અહીંયાથી અહીંયા ગયો હોય ને, તમે આ ગ્લાસ લીધો ને અહીંયા મૂક્યો તો 15 દિવસમાં કોને જાણ કરવાની? ખોટું કહું છું, મજાક કરું છું, લખતા નહીં. કે ગ્લાસ ચેન્જ કરો તો એક કંપની રજિસ્ટ્રારને જાણ કરવાની. મારે બહુ ખરાબ અનુભવ છે ભાઈ. ઉદાહરણ માટે મેં કીધેલા છે, કીધું ને મેં કે અમુક ઉદાહરણ આપું તો આરએનએ એને સાચા સમજી લે, પેપરમાં લખીને આવે. એટલે તમે લોકો ધ્યાન રાખજો. એક રાજ્યમાંથી બીજા શહેરમાં આ ભણી ગયા ને એલા, તો બાકી સા હા થઈ ગયું. ચાલો હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં. આપણી મેઇન ઓફિસ અત્યારે ક્યાં હતી? હવે ક્યાં લઈ જવાની? મુંબઈ લઈ જવાની છે. તો કંપનીની રજિસ્ટર ઓફિસ એક શહેરમાંથી બીજા શહેરમાં ખસેડવાની હોય, ખાસ ઠરાવ પસાર કરવો પડે. જ્યારે કંપની રજિસ્ટર ઓફિસ એક રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન કરે ત્યારે પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી આની મંજૂરી લેવી પડે. પેલા માની લ્યો કે ભાવનગરનો કંપની રજિસ્ટ્રાર અલગ હોય, અમરેલીનો કંપની રજિસ્ટ્રાર અલગ હોય. મુંબઈમાં તમે જ્યાં સ્થાપો છો, મહારાષ્ટ્ર, આમ તો રાજ્ય મહારાષ્ટ્ર કહેવાય, મુંબઈ શહેર છે. મુંબઈનો કંપની રજિસ્ટ્રાર કેવો હોય? અલગ હોય. તો એ અલગ અલગ રજિસ્ટ્રાર પાસે શું કરવાની? તમારે સહી કરાવીને દેખાડવું પડે કે હવે ભાઈ આ રાજ્યમાંથી, આ દેશમાંથી, દેશ તો નહીં પણ આ જિલ્લામાંથી બીજા જિલ્લામાં લઈ ગયા. સેમ હવે એની રીતે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, તો એમાં કોની પરમિશન લેવાની? કેન્દ્ર સરકારની. લેણદાર છે, ડિબેન્ચર હોલ્ડર છે, અન્ય સંબંધિત વિરોધ ન હોય તો અરજી કરી શકાય છે. લેણદારો એમ કે ના ભાઈ મુંબઈ રહેવા દો, અમદાવાદમાં ઠીક છે, તો તમે ચેન્જ કરી શકો નહીં, પેલા મંજૂરી લેવાની. રાજ્યની કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે, ઓબ્વિયસ વાત છે. મહારાષ્ટ્રની કંપની રજિસ્ટ્રાર હોય એને જાણ કરવી પડે. અને કેન્દ્ર સરકાર તરફથી મળેલ મંજૂરીની પ્રમાણપત્ર 30 દિવસની અંદર કોને જરૂરી ફોર્મ અને ફી સાથે રજૂ કરવાની? એની ફી ભરવાની આવે. તમે ચેન્જ કરો ને એડ્રેસ, તો કેન્દ્ર સરકાર તરફથી તમને મંજૂરી મળી ગઈ છે, 30 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવાની. એ તમને જે છે જરૂરી ફી ભરી દો, ફોર્મ ભરી દો, એટલે વાર્તા થાય પૂરી. આ બધું અત્યારે ક્યાં થાય છે, કઈ રીતે થાય છે? બધું ઓનલાઈન થાય. એક વસ્તુ ઓનલાઈન થતી, ઓફલાઈન થતી નથી. આ અમુક વસ્તુઓ જે છે, નાની મોટી વસ્તુ, એ હજી ઓફલાઈનમાં છે, પણ 99% બધી વસ્તુ હવે કોમર્સ ક્ષેત્રની ક્યાં થાય છે બેટા? ઓનલાઈન થાય છે. તમારે અરજી કરવી છે, કમ્પ્લેન કરવી છે, બધું ક્યાં? ઓનલાઈન એફઆઈઆર થાય છે. ખ્યાલ છે? તમે શું કરી શકો ઘરે બેઠા? તમારે ક્યાંય પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર છે ને. ઇવન તમારી સાથે સાયબર ફ્રોડ થયો હોય તો સાયબર ફ્રોડની કમ્પ્લેન તમે શું કરી શકો છો? ઓનલાઈન કરો. એટલે તો ઓલો ડાયલ નંબર આપી દીધો છે, બરાબર? એ તમે ડાયલ કરીને તમે શું કરી શકો? કમ્પ્લેન કરી શકો. અથવા તો તમે ઓનલાઈન કંપની વોટ્સઅપ ચેનલ, વોટ્સઅપ ઓલી છે, વોટ્સઅપ નંબર છે આ આપણા ભાવનગર પોલીસનો અને જિલ્લા પોલીસનો, એમાં તમે શું કરી શકો બેટા? કમ્પ્લેન કરી શકો. હવે ઉદ્દેશ્ય, હવે ભાઈ મેં સમોસા બહુ વેચ્યા, સમોસા વેચીને ખબર પડી દવા બનાવવા કરતા સમોસા બનાવવામાં વધારે શું છે? નફો છે. તો તમે બધા એમ નક્કી કર્યું સભ્યોએ કે ભાઈ હવે મેડિકલ દવા બનાવવાનો હેતુ કાઢો. હેનો હેતુ નાખો? સમોસા બનાવવાનો હેતુ નાખો. એમ તો એમાં શું કરવો પડે?
ખાસ ઠરાવ પસાર કર્યા વગર ચલિત થઈ શકે નહીં. બરાબર, જે હેતુ માટે નાણાં ભેગા કરવા તમે બધા પૈસા હેને આપ્યા હતા દવા બનાવવા માટે, પણ હવે હું નક્કી થાય છે સમોસા બનાવવાનું, તો જ્યાં લગી તમે મંજૂરી ન આપો ત્યાં સુધી ચેન્જ થાય નહીં. કંપની રજિસ્ટર ફેરફાર નોંધે નહીં ત્યાં સુધી ફેરફાર અમલ બનતો નથી. બાંહેધરી મર્યાદિત જવાબદારી કંપની શેર મૂડીમાં ન હોય, કંપની પોતાની વેચણી પત્ર નફામાંથી સભ્યોને વેચેલ એક નફા સિવાય કોઈ ફેરફાર કરી શકે નહીં. આ સિવાય તેની કલમમાં કરેલ ફેરફાર રદબાતલ ગણાશે. ટૂંકમાં તમે જેને શેર આપેલા હોય અથવા તો ભાગીદાર બનાવ્યા હોય એને પૂછ્યા વગર તમે હેતુ ચેન્જ કરી શકો નહીં, ઉદ્દેશ ચેન્જ કરી શકો નહીં. શેર વધારી દેવાના છે, શેરની બાકી જવાબદારી વધારી દેવાની છે, ઓછી કરવાની છે. બરાબર, એ બધા માટે તે જવાબદારીની કલમમાં ફેરફાર થઈ શકે. શેર મૂડીથી મર્યાદિત કે બાંહેધરીથી મર્યાદિત હોય તો ખાસ ઠરાવ પસાર કરીને શેર મૂડી ઘટાડવાનો કે જવાબદારીનો કામ આ લોકો કરી શકે. સેમ હવે મૂડીની કલમ તમે એમ લખ્યું કે ભાઈ સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આવેદનપત્રમાં મૂડીની કલમમાં ફેરફાર થઈ શકે છે. પેલું કીધું અધિકૃત મૂડીમાં વધારો કરી શકાય છે. મેં એમ નક્કી કર્યું હતું કે મારે ઓલ ઓવર મારા કંપનીના લાઈફ ટાઈમમાં કેટલા પૈસાની જરૂર પડશે, ઓનલી 10 લાખ નહીં, પણ હવે કેટલા જણાય છે ભાઈ 1 કરોડ જણાય છે. કેટલા જણાય છે? 1 કરોડ જણાય છે. તો ઓબ્વિયસ વાત છે મારે શું કરવું પડશે? ચેન્જ કરવી પડશે ને મૂડીની કલમ. શેરનું એકત્રીકરણ કરી મોટી કિંમતના શેરનું રૂપાંતર કરી નાના નાના શેરોમાં વિભાજિત થઈ શકે. બરાબર, નાના નાના શેર કરના પેની સ્ટોક એને આપણે કહીએ. પેની સ્ટોક આવે ને જે 10 રૂપિયા કરતા કેવા હોય? ઓછા હોય, એટલે એ તમે ખરીદી શકો, પણ તમારે સ્લોટમાં લેવા પડે. આપણે જો ભાઈ ઘણા લોકો એવા હોય કે શેર જે છે શેરની પ્રાઇસ વધારે હોય, એમ એક શેરનો 300 રૂપિયા 500 રૂપિયા 600 રૂપિયા એવો ભાવ હોય. પેની સ્ટોક કે પેની શેર એવા હોય, પેની મીન્સ કે એક સિક્કો આપણે એને એમ કહીએ. તો પેની સ્ટોક જે છે 5 રૂપિયાનો આવે, 6 રૂપિયાનો આવે, 3 રૂપિયાનો આવે, એ તમે લઈ શકો. હા, 2 થી 10 ની વચ્ચે હોય ટૂંકમાં. એટલે જેને પાસે એટલા બધા પૈસા નથી એ શું કરીએ કે રોકાણ કરીએ કે માની લો મેં 10 રૂપિયાના 100 શેર લીધા હતા, તો મારી પાસે કેટલા પૈસા થયા? 10,000 થયા. 10,000 કે 1,000? 1,000, સોરી માફ કરજો, ગણિત બહુ કાચું છે. કેટલા થયા? 1,000. હવે 10 રૂપિયા ને 12 રૂપિયા થયા, તો કેટલા રૂપિયા થશે? બરાબર, એટલે પેની સ્ટોક કોણ લે? જેને બહુ જોખમ ઉપાડવું ગમે નહીં. એને એમ હોય કે ભાઈ ઓકે હું એને સંતોષે રે કે હું શેરમાં રોકાણ કરું છું અને નાનો મોટો નફો જેને જોતો પેની સ્ટોક રાખે. આવેદનપત્રમાં જણાવ્યા બધા શેર કે કેટલાક શેરની નાની રકમમાં ફાળવવામાં આવે છે. જે શેર કોઈ લેવા માટે તૈયાર ન હોય તો રદ કરવામાં આવે એટલી રકમ શેર મૂડીની રકમમાં ઘટાડી લેવામાં આવે છે. બરાબર, આપણે એમ કીધું 1 કરોડના શેર બહાર પાડવાના છે, તો 1 કરોડના શેરની જગ્યાએ ખાલી 90 લાખના શેરની અરજી મળી, તો બાકીના 10 લાખ આપણે શું કરી દેવા પડશે? શેર મૂડીમાંથી માઇનસ કરી દેવા પડશે, કારણ કે આટલા પૈસા મળ્યા નથી. બરાબર, આની વિશે ડિટેલમાં એસપીસીસી ચેપ્ટર નંબર 1, બરાબર 12 એ આપણે ભણશું. એટલે પૂરું. આપણે હવે એક નિયમન પત્ર આ થઈ જાય એટલે શું બાકી રહી? નિયમન પત્ર બાકી રહી ને. ઓકે, આમાંથી આ ચેપ્ટર માંથી કોને શું પૂછવાનું છે? ખાલી પત્રો જ તે. પત્રો સિવાય બીજું કઈ પૂછવાનું તો ખોટી ચર્ચા ન કરવું એમાં. તો પત્ર તે ડિટેલ થી સમજ. તમને લોકોને શું છે ભાઈ? ખાલી પત્ર પૂછવાનું, શું પૂછવાનું છે? આઈ થિંક આમાંથી પત્ર જ હોય. વધીને એમસીક્યુ કાઢે પણ એ પત્ર રિલેટેડ જ હોય. કાલે આપણો જો કદાચ લેક્ચર રહે તો પૂછી જોજો તમે લોકો. બરાબર, પૂછપરછ અંગેના પત્ર. જો અહીંયા ધ્યાન આપો, પૂછપરછ એટલે શું? લાસ્ટ ટાઈમ મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું. મારી પાસે ચાનો ધંધો હોય, ચાનો વેપારી હોવ, તો તમે લોકોએ શું કર્યું છે? નવો બિઝનેસ શરૂ કર્યો, તો હું એમ કહું કે ભાઈ એક કામ કરો, તમે મારી ચા ખરીદો. તો મેં શું કર્યું? પૂછપરછ કરી કે ચા તમારે જોઈએ છીએ. હવે ઈ પત્રનો તમને શું આપશો? આન્સર આપશો. એને શું કીધું? પ્રત્યુત્તર કીધું. બરાબર, આ પત્ર લખવામાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ચલો, પહેલો જ પત્ર, નમૂનાનો પત્ર. બરાબર, ધીમો સ્ટામ્પી.
તમારા પરીક્ષામાં બેઠો પૂછેલો પત્ર. મને ખેંચે છે ભાઈ, મેં ચશ્મા પહેર્યા તોય મને આંખું ખેંચે છે. પછી એમાં એવું છે કે લાઈવ લેક્ચર લેવાના હોય ને, હવે બધા સ્માર્ટ બોર્ડમાં જ લેક્ચર હોય. આંખ તો બહુ, ઘરે જઈને તમે જોવો ને, આંખને તો ખબર ને, વધારે આપણે સ્ક્રીન જોઈએ તો આંખમાંથી પાણી બહુ નીકળે. મારે બહુ સમસ્યા એવી થાય છે. ઘરે જાઓ ને, જયારે રાત્રે સૂતો હોય ને સવારે જાગો ને, તમારે આંખે આંખે આમ કહેવાય ને ઓલા પડી ગયા હોય, હા, વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું હોય, કારણ કે આ બધું આમાંથી યુવી રેસ નીકળતી હોય, અલ્ટ્રા વાયોલેટ, એટલે ઓલી કોમ્પ્યુટરિક કિરણો છે ને. પણ વિચાર, આના એક સ્પેશિયલ ગ્લાસીસ આવે, તમને ખ્યાલ હોય તો, આના સ્પેશિયલ કાચ આવે જે યુવી લાઇટ થી શું કરે, આપણને પ્રોટેક્ટ કરે. એ વિચાર છે હવે ઈ જ લઈ લેવાનું. કારણ કે જો સતત આમાં મારે હવે ઇન ફ્યુચર, હવે ટીચર એટલે હવે આ બધે આ જ આવવાનું છે, ઇન ફ્યુચર એ તે જો એમ થયું તો મારે હવે એ કરાવવું જરૂરી છે, નહીતર પછી ઇન ફ્યુચર તમારી આંખને નુકસાન થઈ ગયું. તમે લોકોને તો જો એક ખાસ સૂચના કહી દઉં, જે લોકો ઓનલાઈન ભણે છે એ લોકોને, જો ભાઈ ઓનલાઈન જે લોકો ભણે છે એને ફોનમાંથી, ટેબ્લેટમાંથી કે લેપટોપમાંથી તમે લોકો ભણતા હો છો. બાર અહીંયા જેટલા અહીંયા વિદ્યાર્થીઓ જેટલા ઓફલાઈન ભણે છે એ લોકો સ્માર્ટ બોર્ડમાંથી ભણતા હોય છે. ઘણાને ચશ્મા છે, ઘણાને ચશ્મા નથી. ચશ્મા નથી, બહુ સારી વાત કહેવાય, પણ તમે તમારી આંખનું ધ્યાન રાખજો, બરાબર. મહિનો જે ખર્ચો કરો છો ને, આઈ થિંક મહિનામાં તમે 500-300 રૂપિયા તો વાપરી જ જતા હશો આરામથી. 300 રૂપિયાના તે સાદા યુવી પ્રોટેક્ટેડ ખાલી ગ્લાસીસ આવે છે, નંબર વગરના હો. અહીંયાથી એક જ જણાને, આ ભાઈને મને જ નંબર છે, બાકી કોઈ નંબર છે નહીં. 200 રૂપિયાના અહીંયા આપણે બજારમાં મળી જાય, 200 રૂપિયાના સાદા, એને કહેવાનું યુવી પ્રોટેક્શન એવા ચશ્મા આપો. 200 થી 300 ની અંદર આવી જાય. મહેરબાની કરીને વસાવી લેવા, જો આંખને નુકસાન થતા અટકાવવું હોય તો. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ જ્યારે હું ભણાવતો હોય ને ત્યારે બધા કહેતા હોય કે સર આંખ ખેંચાય છે, સર આંખ બળે છે. તો એનું મેઇન રીઝન આ જ છે કે તમને શું થાય છે, ડાયરેક્ટ અસર પડે છે. સમજાય કે ન સમજાય? મને તો બહુ પડે છે. અહીંથી હવે હું લેક્ચર જેવો કમ્પ્લીટ કરીશ ને, ગાડી ચલાવતો હોઈશ ને, એટલે આંખ બળવાનું શરૂ થશે. તે છે ક્યાં સુધી? સુઈશ ત્યાં સુધી. સમજાય કે ન સમજાય? એ તો ઓબ્વિયસ વાત છે, આ કામ સાથે જોડાયેલા રહ્યા એટલે રહેવાનું. મહેરબાની કરીને જો લઈ શકતા હો તો પ્લીઝ લઈ લેજો, ઓફલાઈન વાળા ને ઓનલાઈન વાળા. તમારી આંખ માટે સારું છે. 200-300 રૂપિયા કાંઈ ન કહેવાય. એ 3-4 વર્ષ હાલશે, બરાબર. દિવાળીમાં પૈસા આવે, બરાબર, તો દિવાળીના પૈસા તમારે વધારે આવશે, 1500. હું તમને કહું ને, ઓનલાઈન 500 રૂપિયાના લેન્સ કાર્ટના મળે છે, પણ આટલો બધો આપણે ખર્ચો કરવાની જરૂર છે નહીં. હજી હું કરું તો હાલે, કારણ કે આ હેવ સોર્સ ઓફ ઇન્કમ, મારી હું ઇન્કમ કરું છું એટલે હાલે. પણ તમે લોકો હજી કોઈ કમાતા નથી, હજી આપણે મમ્મી પપ્પાની ઓલામાં જ છીએ, એટલે 200-300 ની અંદર ના લઈ લેવાના. પણ મહિનાનો ખર્ચો કેવો, પછી નહીં લેવાનો. 200-300 માંગો ને પછી કહો લે પોકેટ મની, એમ નો હાલે. ધ્યાન રાખજો. દિવાળીના વેકેશનમાં વસાવી લેજો તો વધારે સારું. લગભગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે તો જ્યારે મળશું ને આપણે દિવાળી પછી, ત્યારે મારે એ થઈ જ ગયા છે, આવી જ ગયા છે ચશ્મા. કારણ કે મારે હવે એ સહન થાય એવું નથી. મને આંખમાં હવે એ પ્રોબ્લેમ સિમ્ટમ્સ દેખાવા મળ્યા છે. એક અમારે પીએચડી ના મેડમ હતા, પીએચડી કરેલી હોય ને એ મેડમ હતા. એ મેડમ એમ કહેતા હતા કે મને ડોક્ટરે 15 દિવસ સુધી સ્ક્રીન થી આઘા રહેવાનું કીધું છે. સ્ક્રીન જોવાની જ નહીં. આંખે જો કરીને 2 મિનિટ માટે જો સ્ક્રીન પર આંખ રાખી, બરાબર, તો હવે એની આંખ જે છે એની રોશની જવાની કે મોતિયો આવવાની કે બીજી કોઈ પણ સમસ્યા બહુ મોટી થઈ. 15 દિવસ સુધી સ્ક્રીન જોવાની જ નહીં. હવે પીએચડી સાથે જોડાયેલા રહ્યા એટલે ઓનલાઈન કોમ્પ્યુટરિક આ તે બધા રિસર્ચ પેપર બધું ઓનલાઈન વાંચવું પડે, એટલે સતત તમારે સ્ક્રીન આમે હોય. સમજાય કે ન સમજાય? એટલે એવી સમસ્યા આગળ આવી શકે. એટલે મહેરબાની કરીને યુવી લાઇટ પ્રોટેક્ટેડ ગ્લાસીસ લઈ લેજો, બરાબર. હું મારે વિચાર છે કે હું લઈ લઉં. ચાલો અગેન આપણે જોઈ ગયા હતા પત્રોમાં, એમ પેઢીનું નામ ક્યાં આવે પેલા તો જોઈ લઈએ કે શું છે નામ પેઢીનું. તપસ્વી ટી સ્ટોર ક્યાં રહે છે? કલોલ, બરાબર. વિવિધ પ્રકારના ચાના જથ્થાબંધ વેપારી ભાવના ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર કોને લખવાનો છે? ગુજરાતી ડેપો કાલુપુર અમદાવાદ. આપણે જથ્થાબંધ વેપારી છીએ. શું છીએ? હવે એવી ખરીદ વેચાણ જો કોઈને કરવું હોય તો આપણે કોને લખવાનું છે? આ ખાસ ધ્યાન રાખજો. પત્ર લખતી વખતે ખાસ ધ્યાન રાખજો કે પેલા તમે કોણ છો ને સામે વાળું કોણ છે. અહીંયા તમે કોણ છો? તપસ્વી ટી ટ્રેડર્સ. કોને લખવાનું છે? ગુજરાત ટી ડીપોન. તો અહીંયા નામ લખી નાખશું આપણું સરસ મજાનું. ઘણીવાર તમને આખું એડ્રેસ આપેલું હશે, પણ આખું એડ્રેસ ઘણીવાર આપેલું હોય નહીં, તો અડધું એડ્રેસ તમારે તમારી રીતે બનાવવું પડે.
સમજાય કે ન સમજાય? જ્યાં સુધી પિનકોડ યાદ ન હોય તો પિનકોડ લખવાનો નહીં. કાંઈ એડ્રેસ 2 મિનિટ ફરજિયાત હોય, પણ જ્યાં સુધી પિનકોડ નથી આવડતો, માની લો કલોલ કીધું, કલોલનો પિનકોડ આવડે છે? નથી આવડતો. જ્યાં સુધી તમને એમ કે અહીંયા એમ કે ભાઈ ચાના વેપારીને વિવિધ પ્રકારની ચાનો જથ્થાબંધ ઓર્ડર આપતો પત્ર લખો, તમને એડ્રેસ કે નામ કઈ કીધું નહીં, તો નામ તમે તમારી રીતે બનાવી શકો, એડ્રેસ તમે તમારી રીતે બનાવી શકો, ભાવપત્ર તમે તમારી રીતે બનાવી શકો, પણ એડ્રેસ, ભાવ, સરનામું બધું ક્યાંનું લખવાનું? ભાવનગરનું જ લખવાનું. ભાવનગરના એરિયા, દુકાન બધી કંઠસ્થ હોય આપણે, ને તમે લોકો જે રિજનમાં રહેતા હો એ રિજનનું તમારે લખવાનું રહેશે. બરાબર? સમજાય કે ન સમજાય? એમ. હાલો, લખ્યું, નામ લખાઈ ગયું. હવે હું લખવાનું? શું લખવાનું હવે? ટેલિફોન નંબર. ટેલિફોન નંબર જ્યારે તમે લખતા હો તો પેલા એને આગળ કોડ આવે. આ શું આવે? ભાવનગરનો છે 0278. શું છે? 0278. અને 7 આંકડાનો બીજો શું હોય? ટેલિફોન નંબર હોય. તો આવી રીતે લખવાનું. આ જે કોડ હોય એમાં લખવાનો, કાઉન્સમાં લખવાનો બેટા. ટેલિફોન નંબર 7 આંકડાનો જ હોય, આગળ કોડ આવે. મોબાઈલ નંબર 10 આંકડાનો હોય. હા, સમજાય કે ન સમજાય? બરાબર? 7 આના અને 4 આના. 7 ને 4 11. પણ ઘણી બધી અમદાવાદ કે સુરત કે અધર કોઈ તમે જિલ્લો લ્યો તેના પિનકોડ 5 આંકડાના હોય છે. આવડો પિનકોડ ઇન ધ સેન્સ કે એનો ટેલિફોન કોડ. હવે કોને લખવાનો છે? તેનું નામ ક્યાં આવશે? જમણી સાઈડ આવશે. હમણાં ચાલે. ફોન નંબર કરતા મોબાઈલ નંબર લખો તોય ચાલે, પણ મોબાઈલ નંબર જ્યારે લખો તો એની પહેલા એની સાથે સાથે શું લખી દેવાનું? ઈમેલ એડ્રેસ ભૂલ્યા વગર લખી નાખવાનું. કારણ કે મોબાઈલ નંબરમાં માની લો કે પર્સનલ નંબર તમે લખ્યો છે પણ નંબર કોઈ ઉપાડે એમ છે નહીં, તો એ મેલ તો કરી શકે ને. તો ટેલિફોન નંબર ન લખો તો ફરજિયાત શું લખવાનો? ઈમેલ નંબર. તારીખ લખી નાખી. બરાબર? ચલો, હું કહીને શરૂ કર્યું છે? શ્રીમાન. આવ્યું ને? એમ. જો પેલો ફકરો પ્રાથમિક માહિતીનો હોય, કેનો હોય? હા, પણ 25 હોય તો 25 બહારનું જવાનું નહીં. આઈ થિંક તમારે 24-25 વચ્ચે તે રમવાનું. માફ કરજો, 24-25 વચ્ચે તે તમારે રમવાનું. એની બહારની કોઈ ડેટ લેવાની નહીં, બહુ જૂની નહીં લેવાની, બહુ નવી નહીં લેવાની. હાલની લખો તોય ચાલે. આજે હું લેટર લખતો હતો, આજે મેં 1/10/2025 લખીને આવ્યો પેપરમાં, તો ચાલે. તમે એમાં કોઈ બાંધછોડ કે એમાં કોઈ વાંધો છે નહીં. વાંધો ક્યારે આવે એ હું તમને કહીશ કે ક્યારે તમારે ધ્યાન રાખવું પડે તારીખ લખવામાં આવે એ જ્યારે આગળ લેટર આવશે ત્યારે કે. બાકી આમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી. તમે કોઈ પણ શું લખી શકો છો? તારીખ લખી શકો છો. અમે છેલ્લા કેટલા વર્ષથી? 15 વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યા ઉપર દીધું ને, ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ ચાનો છૂટક વેપાર કરીએ છીએ. કેવો વેપાર છે ભાઈ? છૂટક વેપાર છે. એટલે જથ્થાબંધ વેપારીને પત્ર લખ્યો કે જથ્થાબંધ માલ મોકલો, તમે છૂટક જવા દઈએ. 15મી માર્ચ 2016 ના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમે પત્ર લખવા શું થયા છે? પ્રેરાયા છીએ. અગેન તારીખ કઈ? 24 માર્ચ 2016. અહીંયા કેટલી કીધી? 15 માર્ચ 2016. એટલે લગભગ 10 દિવસ પછી પત્ર લખ્યો છે. 15મી માર્ચે આ લોકોએ મીન્સ કે ગુજરાતી ડેપો એક જાહેરાત આપી હશે. એ જાહેરાત આને જોઈને આને શું લખ્યું? આને પત્ર લખ્યો. હવે ડેટમાં ખબર પડી ને, જાહેરાત આજના દિવસની લખો, અહીંયા 16 લખો ને તોય ચાલે, પણ અહીંયા કેટલી કીધી છે? અહીંયા તમે ઉપર 24 લખી તો અહીંયા 25 નો લખી શકો કે 23 એપ્રિલ. પછી ને કેને લખવાની? પેલાની, અને 10 દિવસની અંદરની લખવાની. સમજાય કે ન? જો ભાઈ પત્ર હેલા જ છો. અગેન કહી દઉં, 12મા વાળાને પૂછે તો 12મા વાળાને પૂછ્યા છું. હું એક જ શબ્દ બધે કહું છું, પત્ર સેલા છે. પત્રના માર્ક રોકડા છે. પત્ર ક્યારે આવડે? ગોખવાથી આવડે નહીં, રીડિંગ થી આવડે પત્ર. તમને એમ થાય સર આવા શબ્દો કેમ લખવા? ઉપર દર્શાવેલ, પ્રેરાયા છીએ, જાહેરાત વાંચીને, અમે છેલ્લા 15 વર્ષથી ધંધો, તો એ ક્યાંય ન આવે બેટા. ગોખવાથી આવશે જ નહીં. શું કરવાથી આવશે? વાંચે. જેટલા પત્ર વાંચો એટલા ઓછા.
જેટલા પત્ર વાંચશો એટલી તમારી વોકેબ્યુલરી તમારી શબ્દકોશ વધશે અને તમે 12માં એટલો ફાયદો થશે. એટલે મહેરબાની કરીને જો 12માં 25 માર્કના ખાલી પત્ર આવે છે. કેટલા માર્કના? 25 માર્કના. 100 માર્કના પેપરમાં ખાલી 25 માર્કના પત્ર હોય છે. 25 માર્ક રોકડા લઈ લેવા એ આપણી જવાબદારી બને. એથી આપણો માર્ક સ્ટેટસ કેવું છે? થોડુંક હાઈ જાય. બાકી આપણે તો MCQ મને તો લડી લઈએ, પણ પત્રમાં બાંધછોડ કરવાની નહીં. તો પત્રમાં બાંધછોડ ક્યારે ન થઈ શકે? જ્યારે તમે કન્ટિન્યુઅસ પત્ર શું કર્યા હોય બેટા? વાંચ્યા હોય, રીડ કર્યા હોય. ચલો, પેલો ફકરો થઈ ગયો. બીજા ફકરામાં હું મેઇન બાબત, અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા, ઓકે, ચા જોઈએ છીએ, પણ કેટલા કિલોમાં? 50 કિલોનું પેકેજિંગ હોય એવી. આપણે નોર્મલ અત્યારે ચા લેવા જઈએ તો 250, 500 ને કિલો આવા ચાના પેકેટ આવે છે. વધીને લેવા જઈએ તો 5 કિલોનું આવે છે. ચાલો, પણ અહીંયા અમે છૂટક વેપારી છીએ, તો જથ્થાબંધ વેપારી તમને 250 ચા આપે, 500 ચા આપે? એનું સ્ટોક વેલ્યુ મીન્સ કે એનો સેલિંગ વેલ્યુ કેવું હોય? મોટું હોય. અહીંયા કેટલા કીધા? 50 કિગાના પેકિંગમાં ખરીદવાની ઈચ્છા અમને છે, તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ ચાનું સૂચિપત્ર અને ભાવપત્ર મોકલી આપવા વિનંતી. સૂચિપત્રમાં એમ લખેલું હોય કે અમારી પાસે કઈ કઈ ચા છે. ચાના કેટલા પ્રકાર આવે? જો એક ડસ્ટ, એક ભૂકી જેમાં સાવ ડસ્ટ હોય, બીજું દાણાવાળી આવે, બરાબર? પછી અમુક તાજ, રેડ લેબલ, એ બધી જો ને તો એમાં ચાના પાંદડા હોય, એને ક્રશ કર્યા હોય નહીં, એના ચાના પાંદડા હોય. એનાથી ચાનો સ્વાદ થોડો કેવો આવે? અલગ આવે. તાજ કરીને ચા આવે છે, વાહ તાજ કરીને. એના દાણા કેવા હોય? અલગ હોય. એના દાણા મિક્સમાં હોય. એક રેડ લેબલ નેચરલ કેર કરીને ચા આવે છે, એમાં ભૂકી હોય, એલાયચી હોય, અદરકે હોય, એ બધું એમાં, એ બધું આવેલું હોય છે કે નતું હોતું? તો ચાના એટલા બધા પ્રકાર હોય બેટા. હવારે હા, એને ટી બેગ કહેવાય. યસ, ઈ આવી શકે છે. આ ગ્રીન ટી માં ટી બેગ, નોર્મલ ટી માં આવે છે. એટલે ખાલી હવારે ઉઠીને મમ્મી ચા બનાવી દે એટલે ઢીંચીને વિયાવાની નહીં. ચાના પ્રકારે ખબર હોવી જોઈએ. આમ ચાના રસિયા કેટલા ચા ગમે? સરસ, વેલકમ ટુ માય ગેંગ. મારી ગેંગમાં તમારા બધાનું હૃદયપૂર્વક હું કરું છું, સ્વાગત કરું છું મારા ચા રસિયા ગેંગમાં. આપણે લોકો ચા પર ચર્ચા કરશું, ચાય પે ચર્ચા. મોદી સાહેબ અલગ કરે, આપણે અલગ કરશું, બરાબર? આપણે વાહ તાજ પીશું. શું પીશું? વાહ તાજ, બરાબર? બાકી લોકોને આપણે કોફીની વ્યવસ્થા કરી દીધેલ છે. જે લોકો કોફી નથી પીતા એ દૂધ પીશે, જે દૂધ નથી પીતા એને ગ્રીન ટી પાશું, જે ગ્રીન ટી નથી પીતા એની માટે પાણીની વ્યવસ્થા તો સત્વરે કરેલ છે. મહેરબાની કરીને પાણી પીધા વગર છૂટવું નહીં. પાણી પીને જ નીકળવું. પછી એમ કે લે સરે તો કઈ પીવડાયું જ નહીં. ખેતલા આપવાની હારી, પણ આઈ થિંક ઉપસરપંચની ચા હારી, ગોળવાળી, બોર્નવિટા જેવી લાગે. ઉપસરપંચની ચા છે ને બોર્નવિટા જેવી લાગે, એટલે થોડીક આમ ગળી, સ્વાસ્થ્ય માટે હારી. ખાંડ છે ને શુગર તમારી હેલ્થને નુકસાન કરે, પણ ગોળ નુકસાન કરે નહીં. ગોળ તમે જેટલો ખાવ ને એટલો ઓછો, ખાંડ જેટલી ખાવ ને એટલી વધારે. પછી રેડ લેમન ને ઓલા ખબર ને શુગર ફ્રી ના દાણા આવે, એ ખાવા પડે. ચાલો, વિવિધ પ્રકારની ચાના અલગ અલગ જથ્થા અનુસાર પેકેજિંગ પ્રાપ્ત થતી હોય તો એ મુજબ ભાવ, વળતર અને નાણાંની ચુકવણી વિશે કહી દો. જો ભાઈ અહીંયા ધ્યાન આપો, અલગ અલગ ચા છે તેનું પેકેજિંગ કેમ થશે? બરાબર, અલગ અલગ કરવાનું છે કે કેમ કરવાનું છે? 50 ના કેટલા નંગ બનાવવાના? તમે કેટલા બનાવી આપશો એ કી દર્શાવો. બીજું શું કીધું છે? થેન્ક યુ. ઓકે, વળતર. જો ભાઈ અમે મોટો ઓર્ડર આપીએ તો ડિસ્કાઉન્ટ મળશે, એ પૂછવાનું. નાણાંની ચુકવણી કઈ રીતે કરવાની છે? અડધા નાણાં ઓર્ડર આપીએ ત્યારે, કે સંપૂર્ણ નાણાંની પેમેન્ટ ઓર્ડર મળી ગયા પછી કરવાની છે, કે એડવાન્સમાં દેવાના છે, કે અડધા નાણાં દેવા? એ બધું તમે અમને જણાવજો, કારણ કે હજી અમે શું કરીએ છીએ? નકરી પૂછપરછ જ કરીએ છીએ. એટલે આવા જ લખવાનું. માલ સામાન ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી ઝડપી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. જો કહી દીધું કે માલ સામાન ક્યારે જોતો છે? 10 દિવસની અંદર આવી જવો જોઈએ. 1/10 ઓર્ડર કર્યો તો 11/10 માલ સામાન આવી ગયો હોવો જોઈએ. આપના ભાવ અને શરતો અનુકૂળ આવશે તો ભવિષ્યમાં કેવો ઓર્ડર આપશું? મોટો ઓર્ડર આપશું. હવે આવો પત્ર લખો તો સામેવાળાને વાંચવાનું મને થાય ને, ભાવપત્રક થોડોક સારો દેવાનું મન થાય ને, ડિસ્કાઉન્ટ તમને વધારે આપે. કારણ કે શું કીધું છે? ભવિષ્યમાં શું આપશે? મોટો ઓર્ડર આપ. એટલે સમજાય કે ન સમજાય? ચાલો નેક્સ્ટ. હવે આમ ગુજરાત ડેપોને લેટર મળી ગયો. હવે આ શું આપશે? જવાબ આવશે, પ્રત્યુત્તર આપશે. સરનામું શું થઈ જશે? હવે
ઊંધું તીચું થઈ જશે. અહીંયા લખી શકો, અહીંયા લખ્યું હોય તો આપણે કઈ વાંધો કરવાનો નહીં, પણ મોસ્ટ ઓફ આપણે ક્યાં લખવાનું? અહીંયા જ લખવાનું. તપસ્વી ટી હતું અહીંયા હતું તો અહીંયા બી આવ્યું, ઓલું અહીંયા હતું તો આમ બી આવ્યું, બે જગ્યા ચેન્જ કરી નાખી. શ્રીમાન માતાશ્રી એમ નો લખે, મમ્મી થોડો પત્ર લખે છે. ચલો, આપનો 24 માર્ચ 2016 નો પૂછપરછ કરતો પત્ર મૂક્યો. જો તમારા સર જે છે એ 2 લેટર આપે તમને કે 10 માર્કના કેટલા લેટર? 2 લેટર, એક પૂછપરછ કરતો અને એનો જવાબ આપતો. તો જ્યારે તમે પૂછપરછ કરી ત્યારે કઈ તારીખ હતી? 24 માર્ચ, 24 માર્ચ હતી. તો આને હું લખ્યું કે આપનો તારીખ 24 માર્ચ 2016 નો પૂછપરછનો પત્ર મળ્યો, એટલે આ પત્ર હેના સંદર્ભે લખવામાં આવ્યો છે? તો ભાઈ આ સંદર્ભે. તો 24 માર્કે જે લેટર લખ્યો હતો ને એની માટે. આ પત્ર દ્વારા અમે તમારા દ્વારા વેચાતી વિવિધ ચાની પ્રોડક્ટ્સમાં શું લીધો છે? રસ લીધો છે. ભાઈ રસ નથી, ચા છે ભાઈ, રસ નથી. આમાં આપણે જો ચાના રસિયા ગેંગ વાળા જો આપણે લેટર લખતા હોઈએ તો આપણે શું લખવાનું? અમે રસ નથી પડ્યો, અમને શું પડી છે? ચા પડી છે. અમને રસ નથી પડ્યો, અમને રસ નો ભાવે. બરાબર? રસ લીધો એમ માટે આભાર કે થેન્ક યુ. આટલા બધા લોકો જથ્થાબંધ વેપારી ચા ના છે પણ તમે અમારી પર વિશ્વાસ મૂક્યો એટલે ભાઈ થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ. એમને ફર્સ્ટ ઓફ ઓલ એમ નો લખતા હો, અગેન કહી દઉં, એ બદલ આભાર લખજો. પાછા લખી નાખે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ. એક તો ફર્સ્ટ ઓફ ઓલ નો સ્પેલિંગ એ નો આવડે, ફાસ્ટ ઓફ ઓલ લખે, ઓલ લખવાની જગ્યાએ ફોલ લખે. તમારો પડેલો આભાર. ફોલ એટલે તો પડવું જ થાય ને, ધ્યાન રાખજો દીકરાઓ, ઇંગ્લિશ અઘરું છે. ઊંચી ગુણવત્તા અને વ્યાજબી કિંમતને લીધે અમારી ચા ગુજરાતના ઘણા બધા શહેરોમાં લોકપ્રિય છે. જો વખાણ કર્યો પોતાના, કોઈ દી કરાય નહીં, ઈશ્વર પાપ કરે. કોઈ દી પોતાના વખાણ કરે પણ આ કરે છે, કારણ કે આ કંપની છે, પેઢી છે, એ હાલે. વ્યાજબી, અમારી ગુણવત્તા અને કિંમત કેવી? વ્યાજબી છે. એટલે અમારા ગુજરાતના ઘણા બધા શહેરોમાં ચા બહુ લોકપ્રિય બની છે. બરાબર? વાઘ બકરી ચા, જેના નમૂના મેં અલગથી પોસ્ટ પાર્સલમાં મોકલીએ. જો ભાઈ ચાનો નમૂનો મોકલો. જો ભાઈ આ 10 છે, આ ભૂકી છે, બરાબર, આ દાણાવાળી, સોરી આ દાણાવાળી છે, પી લો. તો આને કેટલું સારું, 4 ટાઈપની ચા બને. બરાબર? કઈ પીવી કઈ મૂકવી કઈ ખબર પડે નહીં. એમ કે જો હું હોત ને તો હું તપસ્વી ટી ટ્રેડર્સ નું જો હોત હેડ, તો હું એમ કે જો ભાઈ એક ચા સવારે આવવી જોઈએ, બીજી ચા બપોરે, ત્રીજી ચા સાંજે, ત્રીજી ચા સાંજે, અને ચોથી ચા જયારે હું છૂટતો હોઉં ત્યારે મને પીવડાવી દેવાની. એટલે મને ખ્યાલ આવે આ ચા જે નંગ મોકલા છે, એટલે નંગ મીન્સ કે નમૂના. એમ નમૂના કયો નંગ કયો કઈ ફેર પડતો નથી. જો આને અલગથી મોકલા છે, આ તમારે લખવું હોય તો ઠીક, ન લખો તોય ચાલે. ડાયરેક્ટ હું શરૂ કરવાનું? આ પત્રની સાથે અમારું સૂચિપત્રક ને ભાવપત્રક જે માંગ્યું હતું ઈ આપણે માંગ્યું હતું ને, તો એ મોકલી દીધું. બીજું હું મોકલું? અમારા દ્વારા 20,000, જો ડિસ્કાઉન્ટ નું પૂછ્યું હતું ને વળતર કેટલું મળશે, 20,000 કે તેથી વધુની રકમનો ઓર્ડર જો તમે આપતા હો તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ? એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ, વધારાનું ડિસ્કાઉન્ટ. તમામ માલ સામાન અમારા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા જ મોકલવામાં આવે છે. મેં કીધું ને કે કેવી રીતે આવશે માલ સામાન, ચા કેમ આવશે? ઉડતી ઉડતી આવશે, આસામથી ડાયરેક્ટ કૂદકો મારશે નહીં ભાઈ. અમારું શું છે? ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલીએ છીએ. વાહન વ્યવહાર ખર્ચની જવાબદારી અમારી છે. જો આ લખવાનું હો ભાઈ. ઘણી બધી વાર એવું હોય કે પાર્સલ મોકલાવો ને તો સામે વાળા ઓલરેડી પૈસા પે કરી દીધા હોય, અથવા તો તમારે પે કરવાનો હોય. તો અહીંયા એને કીધું કે તમારે કાંઈ ચિંતા નથી, પૈસા અમે પે કરી દઈએ, ટ્રાન્સપોર્ટ તમે મોજ કરો, ચા પીવો. બરાબર? ઓર્ડર મળ્યાથી 10 દિવસમાં માલ સામાન રવાના કરવામાં આવશે. જો એ કહી દીધું આજે ઓર્ડર મળ્યો છે તો 10 દિવસમાં તમને માલ સામાન મળી જશે. બિલની સંપૂર્ણ રકમ બિલની તારીખની 1 મહિના સુધીમાં ડ્રાફ્ટ દ્વારા ચૂકવવાની રહેશે. બિલ જેવું તમને મળી જાય એટલે 1 મહિનામાં તમારે શું કરવાની? ચેક થી ચૂકવણી કરવાની રહેશે. જો તમને કીધું છે કે ઓનલાઈન કે રોકડ, એ તમારે લખવું પડે. ઉચ્ચ ગુણવત્તા અને ન્યૂનતમ ભાવ સાથે અમારી શરતો આપને ચોક્કસ અનુકૂળ. જોઈને કહી દીધું ભાઈ અમને વિશ્વાસ છે. શું છે? અમને વિશ્વાસ છે. અમારી કેવી છે ચા? કેવી પણ ગુણવત્તા પણ કેવી કીધી? ઉચ્ચ ગુણવત્તા. ભાવ કેવો? ફેર ન કરતા હો. ન્યૂનતમ ગુણવત્તા અને ઉચ્ચ ભાવ સાથે મેળે રહેજો.
ઓલો ઓર્ડર દેતો હશે ઈ નહીં દે. સમજાય કે ન સમજાય? હા ભાઈ હો, પછી કે આમાં થાય એવું કે મારી વાર એકવાર થયેલું છે કે મજાકમાં અમે લોકો કઈ ફ્રેન્ડ્સ ટોપિક વિશે ચર્ચા કરતા હતા, હરના લખવા બેઠા ત્યારે ઈ મજાક બહારથી વાત જ લખાઈ ગઈ પેપરમાં, અકાઉન્ટના પેપરમાં. એ તમારે સાહેબ ચેક કરે. એ તારે સાહેબ થોડાક સ્ટ્રીક હતા, આમ બધા માથું પકડીને બેઠા. હું તો બે માથા પકડીને બેઠો. હું એક્સ્ટ્રા લખીને આવ્યો હતો. મન તો વધારે ટેન્શન. રાઉન્ડ ખાલી સર્કલ આવ્યું, બહુ કાંઈ બોલ્યા નહીં, કારણ કે થોડાક સિન્સિયર સ્ટુડન્ટ હતા એટલે વાંધો ન આવ્યો પેલી ટ્રાયમાં. એકવાર જવા દે, બીજી વારથી ધ્યાન રાખવું. એટલે એ ધ્યાન રાખજો. મસ્તી મજાકમાં એ કીધું બરાબર, ન્યૂનતમ ગુણવત્તા અને ઉચ્ચ ભાવ આ મગજમાં ન રહી જાવ. પેપર લખતા હશો ને ત્યારે આ જ આવશે. ફેર કરતા શીખજો. ઓલા સાહેબ ચોકી જાય, મેડમ ચોકી જાય, ભાઈ આ કેમ કરે છે આવું? આમ કેમ ધંધો આવશે આનો? આપને ચોક્કસ અનુકૂળ આવે ભાઈ. અમે ગેરંટી, અમારી ગુણવત્તા તો જો વાત આજ કરીને બધા ઢીંચે છે તો તમને તો આવે જ નહીં ને અનુકૂળ. 5 રૂપિયા કિલો એમ નથી વેચતા. ઓર્ડર આપશો એવી આશા. જો અહીંયા બે વસ્તુ જોડી. એક હું ઉપર કીધું તું, અમે શું આપ્યું છે તમને સાથે સાથે? અમારું સૂચિપત્રક અને ભાવપત્રક સાથે આપેલું છે. તો ક્યાં લખાશે? બિડાણ ફરજિયાતપણે અહીંયા લખવાનું આવશે ને આવશે તે કે બે વસ્તુ હશે. શું હશે? સૂચિપત્રક અને ભાવપત્રક. હા નહીં, જો ચાનું કહી દીધું, ચાનું અલગથી એમાં મોકલ્યું છે, આની પત્ર સાથે મોકલ્યું છે નહીં, એમાં મોકલ્યું એટલે નહીં લખવાનું. પત્ર સાથે મોકલ્યું હોય તો હાલે. હા બેટા, હા ઉપર મુજબ, ઉપર જણાવેલ મુજબ લખો તોય હાલે બીણા. પણ આઈ થિંક તમારે અત્યારે થોડુંક ટ્રેન થવાની જરૂર છે પત્ર લખવા માટે, એટલે બીણા તમારે લખવું પડે. 12માં નહીં લખશો તો હાલશે. Painted Painless Learning.